તમને ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 રચના. ગયા લેક્ચરમાં આપણે 11.1 અને 11.2 ની રચના જોઈ હતી. આજે જોઈશું 11.3 ની રચના. શું કહે છે? આપેલ કિરણના ઉદ્ભવ બિંદુથી 60 અંશના ખૂણાની રચના કરો. આપેલ ખૂણાના ઉદ્ભવ બિંદુથી 60 અંશના માપના ખૂણાની રચના કરો. બરોબર, કેટલા અંશો દોરવાનો છે? 60 અંશનો. તો સૌથી પહેલા એક કિરણ દોરી દીધું આપણે. શું કીધું છે? આપેલ ખૂણાના ઉદ્ભવ બિંદુથી 60 અંશના ખૂણાની રચના કરો. આપણે કિરણ દોરી દીધું AB. હું મુદ્દા લખીશ નહીં, ખાલી બોલીશ. બરોબર, ધ્યાન આપવાનું છે. અહીં કિરણ AB છે. ચલો લખી નાખીએ એટલે તમને બધા આઈડિયા આપે. કિરણ AB દોરો. કિરણ AB દોરાઈ ગયું. પછી એને ઉદ્ભવ બિંદુ તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ ચાપ દોરો. એને એ પર અનુકૂળ ત્રિજ્યા લઈને વર્તુળનું ચાપ દોરો. એને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ વર્તુળનું ચાપ દોરો. વર્તુળનું ચાપ દોરાઈ ગયું. વર્તુળનું ચાપ કિરણ AB ને જ્યાં છેદે ત્યાં D નામ આપવું. કયું નામ આપવાનું છે? D. ચાપ કિરણ AB ને જ્યાં છેદે ત્યાં D નામ આપવું. ચાપ કિરણ AB ને જ્યાં છેદે ત્યાં કયું નામ આપવું? D. D નામ અપાઈ ગયું. પછી D ને કેન્દ્ર તરીકે લઈ AD જેટલી ત્રિજ્યા લઈ વર્તુળનું ચાપ દોરો. માપ કેટલું લેવાનું? AD જેટલું. અને D ને કેન્દ્ર ગણવાનું અને અહીંયા ચાપ દોરવાનું. શું લખવાનું? AD જેટલી ત્રિજ્યા લઈ D ને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોરો. રેખાખંડ AD જેટલી ત્રિજ્યા લઈ રેખાખંડ AD જેટલી ત્રિજ્યા લઈ D ને કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોરો. ચાપ જ્યાં છેદે ત્યાં E નામ આપી દો. ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું? E. ચાપ જ્યાં છેદે ત્યાં E નામ આપો. E નામ આપી દીધું. પછી AE રેખાખંડ જોડો. રેખાખંડ AE જોડો. અથવા તો E માંથી પસાર થતો કિરણ બીજું કોઈ નામ આપી દઈએ AF દોરો. કિરણ AF દોરો. બરાબર, E માંથી પસાર થતું કિરણ AF દોરો. આમ ખૂણો EAD = 60 અંશ તૈયાર થાય છે. આમ ખૂણો EAD કેટલા અંશનો થશે? 60 અંશનો. અથવા તો ખૂણો FAB. આમ ખૂણો FAB બરાબર 60 અંશ તૈયાર થાય છે. ક્લિયર? આપણે રચના દોરતા આવડવું મેઇન છે. સૌથી પહેલા આપણે કિરણ AB દોર્યું. પછી કોઈ પણ માપ લઈને ચાપ દોરી દીધો. અહીંયા D નામ આપ્યું. પછી આટલું માપ લઈને અહીંયા ચાપ દોર્યો. F નામ આપ્યું. પછી AF ને જોડી દીધું. બરાબર, ક્લિયર? ચલો ધ્યાનથી રચના.
હવે 11.1 પતે ત્યાં સુધી તમારા સિલેબસમાં છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 11.1 પહેલું. બરાબર, તમે નસીબદાર છો. આગળ પાછળની જે રચના છે ને 11.2 11.3 11.4 એ ઘણી અઘરી છે. આ 11.1 છે તો તમે 8માં ભણી ગયા ને, ડિફેન્સમાં જ છે. 90 અંશનો ખૂણો બનાવો, 60 અંશનો બનાવો. બરાબર, 11.1 તો તમને સહેલું લાગશે. આપે કિરણના ઉદ્ભવ બિંદુ પર 90 અંશના ખૂણાની રચના કરો અને પ્રમાણિત કરો. રચના કરો અને પ્રમાણિત કરો. બરાબર, શેના ઉદ્ભવ બિંદુમાંથી કીધું છે પહેલા ખાસ જોવાનું. આમાં શેનું કીધું છે? કિરણ. તો સૌથી પહેલા કિરણ AB દોરો. કિરણ AB દોરો. થોડું નીચે દોરો એટલે વ્યવસ્થિત આવે. કિરણના ઉદ્ભવ બિંદુથી એટલે કે અહીં કિરણ AB આપણે કિરણ છે. મુદ્દામાં પહેલું શું લખવાનું? કિરણ AB એ આપેલ કિરણ છે. એ જે આપણે કિરણ લીધું આના ઉદ્ભવ બિંદુમાંથી 90 અંશનો ખૂણો બનાવવાનો છે. એ કિરણ AB ની વિરુદ્ધ બાજુ કિરણ AM દોરો. કિરણ AB ની વિરુદ્ધ બાજુ કિરણ AM દોરો કે જેથી રેખા MAB બને. કે જેથી રેખા કઈ બને? MAB. આટલું ક્લિયર? સૌથી પહેલા શું કર્યું મેં? કિરણ AB દોર્યો. કિરણ AB ની વિરુદ્ધ બાજુએ કિરણ AM દોરો કે જેથી રેખા MAB બને. એને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ વર્તુળનો ચાપ દોરો. બને ત્યાં સુધી એ વચ્ચે આવે એવું ટ્રાય કરવાનો. બરાબર, પરિકલ લાઈન આ રીતે ચાપ દોરવાનો. શું લખવાનું? એને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ વર્તુળનો ચાપ દોરો. વર્તુળનો ચાપ રેખા કિરણ AM ને જ્યાં છેદે ત્યાં B નામ આપો અને અહીંયા E નામ આપો. બરાબર, ચાપ રેખા MAB ને જ્યાં છેદે ત્યાં D અને E નામ આપો. D અને E નામ આપો. શું નામ આપવાનું છે? D અને E. બરોબર, આટલું ક્લિયર? D અને E નામ અપાઈ ગયું. હવે શું કરવાનું? આ લેવાનું, આનું માપ લેવાનું. આના કરતા અડધાથી વધારે. બરોબર, 1/2 DE જેટલું. એટલે 1/2 DE કરતા થોડું વધારે. એટલે આટલું માપ લઈને એક ચાપ ઉપર, એક ચાપ નીચે. સોરી, એક ચાપ D ઉપરથી લેવાનું અને એક ચાપ E ઉપરથી લેવાનું. કેટલું માપ લેવાનું? આટલું ઉપર કરતી. અને એક ચાપ અહીંયા અને બીજો ચાપ અહીંયા. બરોબર, લખવાનું 1/2 DE કરતા વધારે માપ લઈ D અને E ને
EF જોડો DF અને EF જોડો હવે કોઈ જોડવાનું DF અને EF અને EF જોડો આમ ખૂણો PAB 90 અંશ થાય કયો ખૂણો થાય ખૂણો PAB બરાબર 90 ડિગ્રી ક્લિયર એટલું જોઈ લઈએ આપણે ફરીથી પહેલા તમે જોઈ લો એકવાર ધ્યાનથી આપેલ કિરણના ઉદ્ભવ બિંદુમાંથી આપણે 90 અંશના ખૂણાની રચના કરવાની હતી ચલો એકવાર હું ફરીથી દોરી દઉં છું અહીંયા ધ્યાન આપજો ફટાફટ સૌથી પહેલા મેં કિરણ AB દોર્યું પછી આટલું જ માપ લઈ અહીંયા પણ એક કિરણનું નામ આપી દીધું એમ પછી એને કેન્દ્ર ગણી ચાપ દોરી દીધો એના પછી અહીંયા નામ આપી દીધું D અને E પછી આટલું માપ લઈ લીધું DE જેટલું લેશો તોય ચાલશે એક ચાપ D ઉપરથી ને એક ચાપ ઉપરથી આ જોડીને અહીંયા કંઈક નામ આપી દો P અહીંયા નામ આપી દો F પછી આ DE અને EF જોડી દો એટલે ખૂણો PAB થયો એટલે અંશ થયો 90 અંશનો હવે આપણે આને શું કરવાનું છે પ્રમાણિત કરવાનું છે તો જોઈએ તો ખૂણો આપણે જોઈએ PAM અને PMB માં અથવા તો ખૂણો FED અને ખૂણો FAE આ બે લઈ લઈએ ત્રિકોણ ખૂણો FDA અને ખૂણો FAE માં જોઈએ તો જેટલું DF થશે એટલું જ થશે EF DF is equal to EF એના પછી જુઓ એ શું થાય બે વર્તુળની ત્રિજ્યાઓ DA થશે એટલું જ EA થશે DA જેટલું થશે એટલું જ થશે એ શું કહેવાય સમાન વર્તુળની ત્રિજ્યાઓ હું જોડે લખતી નથી બરાબર આમાં આવશે સમાન વર્તુળની ત્રિજ્યાઓ અને એક જ ચાપની ત્રિજ્યાઓ તથા F બરાબર F થાય બરોબર એટલે બંને કેવા થશે એકરૂપ માટે ખૂણો FAD એકરૂપ ત્રિકોણ FAE બંને ત્રિકોણ કેવા થયા એકરૂપ બાબા શરત મુજબ બરોબર બાબા શરત મુજબ બંને કેવા થયા એકરૂપ અને પછી બંનેનો સરવાળો કરીએ તો PAM
ઉદ્ભવ બિંદુ પર 45 અંશના ખૂણાની રચના કરો અને પ્રમાણિત કરો. રચના કરવાની છે અને પ્રમાણિત પણ પાછું કરવાનું છે. તો આમાં 45 અંશનો ખૂણો દોરવા માટે પહેલા 90 અંશ તો આપણે દોરવો જ પડશે. બરોબર, આમાં મુદ્દા લખીશ નહીં, ખાલી ભૂલી જઈશ, ધ્યાન આપજો. સૌથી પહેલા કિરણ AB દોરો. આપેલ કિરણ AB છે. કિરણ AB ની વિરુદ્ધ બાજુ કિરણ AM દોરો. AB ની વિરુદ્ધ બાજુ કઈ દોર્યું? AM. પછી A ને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ વર્તુળનો ચાપ દોરો. ચાપ કિરણ ચાપ રેખા AB પર જ્યાં છેદે ત્યાં D અને E નામ આપો. ત્યાં કયા નામ આપવાના? D અને E. D અને E નામ આપ્યા. પછી શું કરવાનું? DE જેટલી ત્રિજ્યા લઈ D અને E ને કેન્દ્ર ગણી વારાફરતી ચાપ દોરો. અહીંથી એક ચાપ અહીં આવશે, અહીંથી એક ચાપ અહીં આવશે. પછી શું આવશે? બંને ચાપ જ્યાં છે તે ત્યાં F નામ આપી દો. બંને ચાપ જ્યાં છે તે ત્યાં F નામ આપી દો. FD આ નહીં કરો તો ચાલશે, બરાબર? કારણ કે આમાં 90 ની 45 બતાવે છે. આમ ખૂણો PAB બરાબર 90 અંશ તૈયાર થાય છે. પછી શું કરવાનું છે? અહીંયા કોઈ બિંદુ નામ આપી દો. અહીંયા ધારો કે આપણે Z નામ આપીએ, બરાબર? હવે ZE જેટલી આખું 90 થઈ ગયું, આટલું 90 છે. કેટલા લાવવાના છે? 45, એટલે કે 90 ના અડધા. એટલે આપણે આટલું માપ લઈ લેવાનું પરિક્રમા. ZE જેટલી. તો ZE જેટલી ત્રિજ્યા લઈ અથવા તો 1/2 ZE કરતા વધારે ત્રિજ્યા લઈ Z અને E ઉપરથી વર્તુળનો ચાપ દોરો. માપ આટલું જ લેવાનું, બદલાવવું જોઈએ નહીં. એક ચાપ અહીંયા અને E ઉપરથી એક ચાપ અહીંયા. પછી આ એમાંથી પસાર કરી દેવાનું. Z અને E નું લખી નાખ્યું. Z અને E પર પહેલા જેટલા મુદ્દા લખતા હતા એટલા લખી નાખવાના 90 અંશના. એના પછી આ લખવાનું છે Z અને E ને વારાફરતી કેન્દ્ર ગણી વર્તુળનું ચાપ દોરો. ચાપ જ્યાં છે તે ત્યાં C નામ આપો. ચાપ જ્યાં છે તે ત્યાં C નામ આપો. હવે અહીં કોઈ પણ નામ આપી દો. D. આમ ખૂણો DAB બરાબર 90 અંશ તૈયાર થાય. સોરી, DAB બરાબર 45 અંશ તૈયાર થાય છે. આપણે સૌથી પહેલા શું કરવાનું છે? 90 અંશના જે મુદ્દા લખતા હતા એમ લખી નાખવાના. પછી આટલું જ ઉમેરવાનું. ZE ને વારાફરતી કેન્દ્ર ગણી વર્તુળનો ચાપ દોરો. ચાપ જ્યાં છે તે ત્યાં C નામ આપો. આમ ખૂણો CAE અથવા તો લખો CAB 45 અંશ તૈયાર થાય છે. હવે આને પ્રમાણિત કરવાનું છે. જો તો ખૂણો PAB બરાબર 90. આટલું તો આપણે સાબિત કરી દઉં કે PAB બરાબર કેટલું છે? 90 અંશ છે. આ પહેલા જોડ દેવાનું. PAB બરાબર 90 અંશ. હવે જોવાનું ત્રિકોણ AEC અને ત્રિકોણ AZC માં CZ બરાબર CE, CZ બરાબર CE, AZ બરાબર A અને AC બરાબર AC. AC બરાબર AC, બરોબર? એટલે કેટલા અંશો થશે? આ ZEE ખૂણો ZAE બરાબર ખૂણો ZAC પ્લસ ખૂણો EAC બરાબર 90 અંશ. આ બંને ખૂણા સરખા બતાવી દીધા આપણે, બરાબર? કે ZAC
કેવા છે? સરખા છે અને બંનેનો સરવાળો પાછો 90 અંશ થાય છે માટે ZAC એ પણ થશે 45 અને EAC એ પણ કેટલું થશે? 45. બરોબર, પહેલા 90 હતું એ લખી નાખવાનું, પછી આ બધું સરખું થઈ ગયું એટલે બા શરત પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે કે ZAC નું જેટલું માપ છે એટલું જ છે EAC નું, બંનેનો સરવાળો કેવો થયો એટલે દરેક ખૂણો થઈ ગયો 45 અંશ. જોઈ લો ધ્યાનથી. આવડે આ રીતે એની રચના થાય. બરોબર, જો જેને 90 અંશનો ખૂણો આવડતો હોય એટલે 45 આવડે છે. ક્લિયર થયું કે નહીં? જોઈ લો હજી એકવાર 90 અંશની રચના કરું પછી એમાં 45. બરોબર, અહીંયા EB લીધું, અહીંયા કોઈ કિરણ લઈ લીધું, એમ અહીંયા મૂકીને પરિઘથી ચાપ દોર્યું, અહીંયા D અને E નામ આપી દીધું, D થી એક ચાપ ઉપર, E થી ચાપ ઉપર, આને જોઈન્ટ કરી દો, અહીંયા P નામ આપી દો, આમ P એ બી કેટલું થઈ જાય? 90 અંશ થઈ ગયું. અહીં કોઈ બી બિંદુ બીજું લઈ લો, F લીધું, હવે EF જેટલું માપ લેવાનું, એટલું 90 અંશ થઈ ગયું. બરાબર, PAB હવે આપણે 45 દોરવું છે તો આટલું માપ લઈ એક ચાપ અહીંયા, એક ચાપ નીચે. હવે અહીંયાથી જે ખૂણો આવે, ધારો કે અહીંયા નામ આપી દઈએ P તો આપી દીધું છે Q, આમ QAB અથવા તો QAE કેટલા અંશો થાય? 45 અંશ. ક્લિયર? હવે જોઈએ આજનું હોમવર્ક. ચેપ્ટર નંબર 11 માં સ્વાધ્યાય પ્રેક્ટિસ વર્કમાંથી હોમવર્ક આપીએ. ચલો 45 અંશના ખૂણાની રચના કરો અને પ્રમાણિત કરો. બરાબર, એ છે તમારું આજનું હોમવર્ક. 45 અંશનો ખૂણો દોરવાનો છે, મુદ્દા લખવાના છે અને પ્રમાણિત કરવાનું છે. બરાબર, આજના હોમવર્કમાં માત્ર એક જ રચના વિશે તમારે કરવાનું છે. હવે આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.